નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ કેન્દ્ર વિશે ભણતા હતા કે કોષ કેન્દ્ર જે છે એ કોષની મધ્યમાં આવેલું હોય છે અને કોષ કેન્દ્રની ફરતે જે પટલ આવેલું હોય છે એને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તો કે કોષ કેન્દ્ર ડીએનએ ધરાવે છે, રંગસૂત્ર ધરાવે છે, જે આનુવંશિક માહિતીને પિતૃ પેઢીમાંથી સંતતિની પેઢીમાં વહન કરાવે છે. આ ઉપરાંત કોષીય પ્રજનન વિશે ભણ્યા હતા અને કોષ કેન્દ્ર પટલના આધારે આપણે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષનો તફાવત પાડ્યો હતો કે જે સજીવોમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય એને આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય અને જે સજીવોમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોય એવા કોષને સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ કે આદિકોષ કેન્દ્રી કોષોમાં અન્ય અંગિકા કોષરસીય અંગિકાની પણ ગેરહાજરી હોય છે. આપણે બધી અંગિકા વિશે વાત કરીએ છીએ, પણ અંગિકા જે છે એ આપણે આના પછી કોષરસ ભણશું એમાં જોશું કે દરેક અંગિકા ક્યાં આવેલી હોય છે, તો કે કોષરસમાં આવેલી હોય છે. એટલે આદિકોષ કેન્દ્રી કોષમાં જેમ કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે એવી રીતના કોષીય અંગિકાની પણ ગેરહાજરી જોવા મળે છે. ત્યાર પછી કે આવી અંગિકાના ઘણા બધા કાર્યો કોષરસીય ભાગો દ્વારા અસ્પષ્ટ રીતે આયોજિત થતા હોય છે. પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાંનું કોષરસીય પટલની પુટિકાઓ કે જે કોથળી જેવી રચના ધરાવે છે તેની સાથે સંકળાયેલા હોય છે. પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા. આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા એટલે કે એવા બેક્ટેરિયા કે જેમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે. એનું ક્લોરોફિલ જે છે એ ક્યાં હોય છે, તો કે કોષરસ પટલની પુટિકા સાથે સંકળાયેલું હોય છે, પરંતુ સુકોષ કેન્દ્રી કોષોની જેમ રંજક કણોમાં હોતું નથી. રંજક કણોમાં હોતું નથી મતલબ કે સુકોષ કેન્દ્રી કોષનું જે ક્લોરોફિલ છે એ રંજક કણોમાં ગોઠવાયેલું હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રીનું જે ક્લોરોફિલ જે છે એ કોષરસ પટલની પુટિકાઓ સાથે સંકળાયેલું હોય છે. એના પછી આવે છે કોષરસ, કે ભાઈ કોષમાં રહેલો પ્રવાહી જેવો ભાગ એને કોષરસ તરીકે ઓળખવામાં આવે. આ ઉપરાંત તો કે કોષરસની ફરતે જે પટલ આવેલું હોય એને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે. દરેક પ્રકારની અંગિકા કોણ ધરાવે છે, તો કે કોષરસ ધરાવે છે. જ્યારે આપણે ડુંગળીની છાલ તેમજ માનવના ગાલના કોષોનું અવલોકન કરીએ ત્યારે જોવા મળે કે પ્રત્યેક કોષનો મોટો પ્રદેશ કોષરસ પટલ દ્વારા આવૃત હોય છે. કોઈ પણ કોષ છે એનો મોટા ભાગનો પ્રદેશ કોના દ્વારા ઘેરાયેલો હોય, તો કે કોષરસ પટલ દ્વારા. એટલે કે કોષરસની ફરતે આવેલા પટલને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે. આ પ્રદેશ ખૂબ આછું અભિરંજન ધરાવે છે. અભિરંજન એટલે આપણે વાત કરી હતી કે કોષનો કોઈ પણ એવો ભાગ કે જેનું આપણે અવલોકન કરવું છે તો એને રંગ પ્રાપ્ત કરાવવા માટે એમાં અભિરંજક ઉમેરવામાં આવે છે. એ અભિરંજક તરીકે મિથિલિન બ્લુ હોય, સેફ્રેનિન હોય, મિથાઇલ ઓરેન્જ હોય અથવા તો આયોડિન હોય. તો આમાં શું કહે છે કે કોષરસ પટલનો જે પ્રદેશ છે એ આછું અભિરંજન ધરાવે છે, એટલે કે એનો રંગ જે છે એ ખૂબ ઘેરો હોતો નથી. તેને શું કહેવાય, તો કે તેને કોષરસ તરીકે ઓળખવામાં આવે. કોષરસ એ કોષરસ પટલની અંદર આવેલ તરલ પ્રવાહી છે. પ્રવાહી જેવો ભાગ છે કોણ, તો કે કોષરસ. તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકા પણ ધરાવે છે અને એ અંગિકા વિશે આપણે અભ્યાસ પણ કરવાનો છે કે જુદી જુદી અંગિકા દ્વારા જુદા જુદા કાર્યો થતા હોય, જેને આપણે શરૂઆતમાં શ્રમ વિભાજનની પ્રક્રિયા કહેતા હતા કે એક કોષ દ્વારા બધા કાર્ય ન થઈ શકે તો એમાં શ્રમ વિભાજનની પ્રક્રિયા જોવા મળે અને એ શ્રમ વિભાજન કોના આધારે થાય છે, તો કે કોષીય અંગિકાના આધારે થતું હોય છે. આ પ્રત્યેક અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવૃત હોય છે, પરંતુ આદિકોષ કેન્દ્રી કોષમાં સ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશ તેમજ પટલીય કોષીય અંગિકાની પણ ગેરહાજરી હોય છે. આપણે અહીંયા આદિકોષ કેન્દ્રી કોષમાં જોયું હતું કે કોષ કેન્દ્ર પટલની શું હોય, ગેરહાજરી. તો અહીંયા શું કીધું કે આદિકોષ કેન્દ્રી કોષમાં સ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશનો ગેરહાજરી હોય છે. આ ઉપરાંત પટલીય કોષીય અંગિકા એનું પણ આપણે કીધું કે કોષરસીય અંગિકાની પણ ગેરહાજરી હોય છે અને કોષ કેન્દ્ર પટલની પણ ગેરહાજરી જોવા મળે છે અથવા તો અસ્પષ્ટ જોવા મળે છે. જ્યારે
સુકોષ કેન્દ્રી કોષો કોષ કેન્દ્ર પટલ પણ ધરાવે છે અને કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. પટલનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય કે વાયરસ જે છે એ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, તેથી તેઓ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી ક્યાં સુધી કે જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને કોષની યાંત્રિકી દ્વારા પોતાનું ગુણન ન કરી લે. જો શું કહે છે કે કોષ કેન્દ્ર પટલનું મહત્વ કેટલું છે કે ભાઈ આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ એટલે કે કેન્દ્રીય પ્રદેશ અને કોષીય અંગિકા ગેરહાજર હોય છે. તો એનું એક ઉદાહરણ આપ્યું છે કે વાયરસ. તો વાયરસને આપણે કેવો કોષ કહેશું? તો કે વાયરસનો કોષ જે છે એ આદિકોષ કેન્દ્રી કોષ તરીકે હોય અને એમાં કોઈ પણ પ્રકારનું પટલ હોતું નથી, તો એ જીવંત લાક્ષણિકતા પણ ધરાવતા નથી. પણ ક્યાં સુધી જીવંત લાક્ષણિકતા નહીં ધરાવે? કે જ્યાં સુધી એ વાયરસ બાહ્ય વાતાવરણમાં છે ત્યાં સુધી. જ્યારે એ વાયરસ કોઈ જીવંત સજીવમાં દાખલ થશે અથવા તો એવા શરીરમાં દાખલ થશે કે જે સુકોષ કેન્દ્રી કોષ છે, મતલબ કે ત્યાં કોષ કેન્દ્ર પટલ અને કોષીય અંગિકાની હાજરી છે, એવા કોષમાં જ્યારે દાખલ થશે ત્યારે તે પોતાનું કોષનું કાર્ય બતાવશે. જ્યાં સુધી એ બાહ્ય વાતાવરણમાં છે ત્યાં સુધી એ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી, કારણ કે એ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી. ત્યાર પછી છે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. સામાન્ય રીતે આદિકોષ કેન્દ્રી કોષનું કદ કેટલું હોય છે? તો કે 1 થી 10 અને માઇક્રોમીટર તરીકે ઓળખવામાં આવે અને 1 માઇક્રોમીટર એટલે કે 10⁻⁶. જ્યારે સુકોષ કેન્દ્રી કોષનું કદ કેટલું હોય છે? તો કે સામાન્ય રીતે આદિકોષ કેન્દ્રી કોષ કરતાં મોટું હોય છે. કેટલું? તો કે 5 થી 100 માઇક્રોમીટર. કોષ કેન્દ્રીય પ્રદેશ આમાં સુકોષ કેન્દ્રી કોષમાં સુસ્પષ્ટ હોય છે અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્રીય પ્રદેશ જે સુસ્પષ્ટ હોતો નથી અને કોષ કેન્દ્ર પટલ દ્વારા ઘેરાયેલો પણ હોતો નથી. આદિકોષ કેન્દ્રી કોષ એકલ રંગસૂત્ર ધરાવે છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં એક કરતાં વધારે રંગસૂત્ર આવેલા હોય છે. આદિકોષ કેન્દ્રી કોષમાં પટલીય અંગિકા એટલે કે કોષરસમાં જે અંગિકા આવેલી છે એની ગેરહાજરી જોવા મળે છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં પટલીય અંગિકાની હાજરી જોવા મળે છે. ત્યાર પછી આવે છે કોષીય અંગિકાઓ. પ્રત્યેક કોષ પોતાના દ્રવ્યને બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા એક પટલ ધરાવે છે. મોટા તેમજ જટિલ કોષો જેવા કે બહુકોષી સજીવોના કોષો તેની જટિલ રચના અને કાર્યને પહોંચી વળવા માટે ઘણી જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે અને આ જુદી જુદી પ્રક્રિયાને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત નાની રચના ધરાવે છે અને એ રચનાને અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. દરેક કાર્ય દરેક પ્રક્રિયાને એકબીજાથી અલગ રાખવા માટે કોષો શું ધરાવે છે? તો કે કોષીય અંગિકા. સુકોષ કેન્દ્રી કોષની આ લાક્ષણિકતા તેને આદિકોષ કેન્દ્રી કોષથી અલગ કરે છે. બરોબર છે? શું કહે છે? સુકોષ કેન્દ્રી કોષની લાક્ષણિકતા છે શું? તો કે તે કોષીય અંગિકા ધરાવે છે અને આ જ લાક્ષણિકતા તેને આદિકોષ કેન્દ્રી કોષથી અલગ કરે છે. કઈ રીતે? તો કે સુકોષ કેન્દ્રી કોષમાં શું આવેલું હોય છે? તો કે અંગિકા આવેલી હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રીમાં અંગિકા આવેલી હોતી નથી. તો આ લાક્ષણિકતાના આધારે બંને કોષો એકબીજાથી જુદા પડે છે. આપણે કોષ કેન્દ્ર વિશે અગાઉના વિભાગમાં વાત કરી. હવે બીજી કેટલીક અગત્યની કોષીય અંગિકા વિશે પણ જોવાનું છે. કઈ કઈ કોષીય અંગિકા છે? તો કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર અને રંજકકણ. આપણે બધા વિશે સામાન્ય માહિતી મેળવીએ તો કે અંતઃકોષરસ જાળ જે છે એમાં 2 પ્રકારની અંતઃકોષરસ જાળ આવેલી હોય, લીસી અંતઃકોષરસ જાળ અને ખરબચડી અંતઃકોષરસ જાળ. એક અંતઃકોષરસ જાળ છે એ લિપિડનું સંશ્લેષણ કરશે, જ્યારે એક છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરશે. એ આપણે વિગતવાર જોશું. ત્યાર પછી ગોલ્ગી પ્રસાધન અથવા તેને ગોલ્ગીકાઈ તરીકે ઓળખવામાં આવે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી એટલે એને ગોલ્ગીકાઈ નામ આપવામાં આવ્યું. લાઇસોઝોમ છે એ લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, એના વિશે પણ ભણશું. ત્યાર પછી કણાભસૂત્ર. કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે કે કોષમાં જેટલા બધા કાર્ય થતો હોય એને શક્તિ આપવાનું કાર્ય કોણ કરશે? તો કે કણાભસૂત્ર. તેને કોષનું પાવર હાઉસ કહેવાય.
અને ત્યાર પછી રંજક કણ, તો રંજક કણમાં 2 પ્રકારના કણ આવશે, રંગ કણ અને રંગહીન કણ. એ બધા વિશે આપણે આગળ ભણવાનું છે. એમાં સૌ પ્રથમ અંગિકા જોઈએ અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાડી રૂપ રચના ધરાવે છે. તે લાંબી નલિકામય ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અંતઃકોષરસ ઝાડની પટલીય રચના કોષરસ પટલની રચનાને મળતી આવે છે. અંતઃકોષરસ ઝાડની રચના કોના જેવી છે? તો કે કોષરસ પટલ જેવી. અંતઃકોષરસ ઝાડ 2 પ્રકારની હોય છે, ખરબચડી અંતઃકોષરસ ઝાડ અને કણિકામય અંતઃકોષરસ ઝાડ અથવા લીસી અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડના 2 પ્રકાર, લીસી અંતઃકોષરસ ઝાડ અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ. ખરબચડી અંતઃકોષરસ ઝાડને બીજા નામે કણિકામય અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. RER એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ, RER એટલે રફ અને ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ. એની સપાટી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે ખરબચડી દેખાય છે કારણ કે તેની સપાટી ઉપર કણો જેવી રચના આવેલી છે જેને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે. ખરબચડી અંતઃકોષરસ ઝાડને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા નાના કણિકા જેવી રચના જોવા મળે છે. આ કણિકાને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. રિબોઝોમ્સ બધા જ સક્રિય કોષમાં હાજર હોય છે. તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે. ખરબચડી અંતઃકોષરસ ઝાડ કોનું સંશ્લેષણ કરશે? તો કે પ્રોટીનનું. એની સપાટી ખરબચડી શા માટે હોય છે? તો કે એની સપાટી ઉપર કણો જેવી રચના આવેલી છે. આ કણો જેવી રચના શું છે? તો કે એ રિબોઝોમ્સ છે. શેનું સંશ્લેષણ કરે છે? તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીનને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. એને પ્રોટીનનું સંશ્લેષણ કરી દીધું પછી અંતઃકોષરસ ઝાડ શું કરશે? તો કે જે પ્રોટીનનું નિર્માણ થયું છે એને કોષના જુદા જુદા ભાગોમાં પહોંચાડવાનું કાર્ય કરે. ત્યાર પછી છે SER. S એટલે સ્મૂધ, લીસી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. લીસી અંતઃકોષરસ ઝાડ કોષના અગત્યના કાર્ય માટે ચરબીના અણુ અને લિપિડ્સનું નિર્માણ કરે છે. ખરબચડી કોનું કરતી હતી? તો કે પ્રોટીનનું સંશ્લેષણ. જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ લિપિડનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. એ લિપિડ્સનું કાર્ય શું છે? તો કે કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થશે. પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ ઝાડની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. એની રચના કેવી જોવા મળશે? તો કે જાળીરૂપ જોવા મળે છે. આમ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ ઝાડના દ્રવ્યો મુખ્યત્વે પ્રોટીનના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે અંતઃકોષરસ ઝાડના દ્રવ્યો પ્રોટીનના વહન માટેનું કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિ માટે અંતઃકોષરસ ઝાડ બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણી. પૃષ્ઠવંશી પ્રાણીઓ કોને કહેવાય? આપણે પ્રકરણ 7માં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ક્યાં આવશે? તો કે મત્સ્ય એટલે કે બધી માછલીનો સમાવેશ થાય. આ ઉપરાંત મત્સ્ય પછી ઉભયજીવી પ્રાણીઓ, મત્સ્ય ઉભયજીવી પ્રાણીઓ આવે. ત્યાર પછી સરીસૃપ પ્રાણીઓ આવશે. આ ઉપરાંત તો કે વિહગ પ્રાણીઓ, વિહગ અને એના પછી આવશે સસ્તન. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન આ બધાય પ્રાણીઓને પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. યકૃતના કોષોની SER એટલે કે સ્મૂથ લીસી અંતઃકોષરસ ઝાડના વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારી બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે વિષારી એટલે કે ઝેરી દ્રવ્ય અને દવાઓને બિનવિષારક એટલે કે બિનઝેરી બનાવવાની સપાટી જે છે એ પૂરી પાડે
છે। ત્યાર પછી એના પછીની અંગિકા છે ગોલ્ગી પ્રસાધન અથવા તેને ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે। ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું। તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે। એકબીજાને સમાંતર થપ્પીમાં ગોઠવાયેલી પુટિકા યુક્ત રચના છે। જેમ સિક્કાની થપ્પી કરવામાં આવે અને જેવો આકાર દેખાય એવો આકાર કોનો જોવા મળે છે તો કે ગોલ્ગી પ્રસાધનનો જોવા મળે છે। અને જે સિક્કાની થપ્પી મારફત જે રચના જોવા મળે એ રચનાને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે। આ પટલો કેટલીક વાર અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલી હોય છે। તેથી જ તે જટિલ કોષીય પટલ તંત્રનો અન્ય ભાગ ધરાવે છે। ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું હતું। એમાં સિક્કાની થપ્પી મારફત એકબીજા સાથે સમાંતર પુટિકાયુક્ત રચના જોવા મળે છે અને આ પુટિકાને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે। ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે। ગોલ્ગી કાયનું કાર્ય શું કાર્ય કીધું તો કે અંતઃકોષરસ ઝાડ દ્વારા જે દ્રવ્યો સંશ્લેષિત થાય, અંતઃકોષરસ દ્વારા કોનું સંશ્લેષણ થતું હતું તો કે પ્રોટીન અને લિપિડનું, તો એનું શું કરશે એ તો કે કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરશે। પુટિકામાં નિપજોનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમાં તેનો સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધન કરે છે। જે અંતઃકોષરસ ઝાડ દ્વારા જે નિર્માણ પામ્યું છે લિપિડ અને પ્રોટીન એનું પેકેજિંગ કરી અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે કોષની અંદર અથવા તો કોષની બહાર એ બધાનું કાર્ય કોણ કરશે તો કે ગોલ્ગી કાય દ્વારા કરવામાં આવે। આ ઉપરાંત એનું બીજું કાર્ય છે કે સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે। સરળ શર્કરા અને જટિલ શર્કરા, જટિલ શબ્દ ક્યારે આપણો ઉપયોગમાં લે કે એક કરતાં વધારે દ્રવ્યો એકબીજા સાથે જોડાયેલા હોય તો એ સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરશે ગોલ્ગી પ્રસાધન। અને ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે। લાઇસોઝોમનું કાર્ય શું છે એ આપણે આગળ જોશું। ત્યાર પછીની અંગિકા આવે છે લાઇસોઝોમ। મેં હમણાં કીધું હતું કે લાઇસોઝોમ છે એને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે। એને આત્મઘાતી કોથળી શા માટે કહેવામાં આવે કે ઘણીવાર શું થાય તો કે આ લાઇસોઝોમ નામની જે અંગિકા છે ને એ પોતાના જ કોષનું પાચન કરી નાખે, એના જ પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે, એને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે। જોઈએ આમાં આવશે કોષના ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ આવેલી છે। લાઇસોઝોમનું મુખ્ય કાર્ય કોષમાં જે ઉત્સર્ગ દ્રવ્ય અથવા તો જે નકામો કચરો ઉત્પન્ન થાય છે એને દૂર કરવાનું કાર્ય કોણ કરશે તો કે લાઇસોઝોમ। બહારથી પ્રવેશતા દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાનું પાચન કરી અને કોષને સ્વચ્છ કરવામાં લાઇસોઝોમ મદદરૂપ થશે। કોષને સંપૂર્ણપણે સ્વચ્છ રાખશે કે બહારથી કોઈ પણ દ્રવ્ય આવી ગયું છે તેને દૂર કરશે અથવા તો જો કોઈ પણ કોષમાં કોઈ પણ કોષીય અંગિકા અથવા તો કોઈ પણ પટલ જે છે એ તૂટ્યું છે અથવા તો કોઈ પણ પ્રકારનું ડિફેક્શન આવ્યું છે તો એ શું કરશે તો કે એ કોષીય અંગિકાનું પાચન કરી અને કોષને શું કરશે તો કે એને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થશે। બહારથી પ્રવેશતા દ્રવ્ય કેવા દ્રવ્ય પ્રવેશે તો કે ખોરાક છે, બેક્ટેરિયા છે, જૂની અંગિકા કે જે નાશ થવાના આરે હોય એટલે કે સરખી રીતના કાર્ય ન થતું હોય એ બધાનું લાઇસોઝોમ શું કરે છે તો કે એનું વિઘટન કરી નાખે છે અને નાના ટુકડાઓમાં ફેરવી નાખે છે। લાઇસોઝોમ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી કાર્બનિક દ્રવ્યોને તોડવાની પણ ક્ષમતા ધરાવે છે। હમણાં આપણે કીધું કે એ કોષીય અંગિકાનું જે છે એ પાચન કરી નાખે, તો એ પાચન કોના દ્વારા કરશે તો કે એ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે અને આ ઉત્સેચકો દ્વારા એ બધાનું પાચન કરી નાખશે અને કાર્બનિક દ્રવ્યોને તોડવાની પણ ક્ષમતા ધરાવે છે। ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ ક્યારેક શું કરશે તો કે પોતાના જ કોષનું પાચન કરી નાખે છે। ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટે છે અને પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે। સામાન્ય રીતે એ પાચન માટેના ઉત્સેચકો ધરાવે છે પણ જ્યારે કોષમાં ઈજાગ્રસ્ત બને ત્યારે ઘણીવાર શું થાય તો કે લાઇસોઝોમ પોતે તૂટી જાય અને પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે
તેથી લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી છે કણાભ સૂત્ર. કણાભ સૂત્ર મેં કીધું હતું કે કણાભ સૂત્રને જે છે એ કોષનું પાવર હાઉસ એટલે કે શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે. કોષની આટલી બધી પ્રક્રિયાઓમાં એને શક્તિનું નિર્માણ એટલે કે શક્તિની જરૂર પડશે તો આ શક્તિ કોણ પ્રોવાઈડ કરશે એને, તો કે કણાભ સૂત્ર. કણાભ સૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. કણાભ સૂત્ર 2 આવરણ ધરાવે છે. બાહ્ય આવરણ એટલે કે બહારનું આવરણ જે છે એ છિદ્રિષ્ટ હોય છે, જ્યારે અંદરનું આવરણ જે છે એ અંતઃપ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો એ એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. અંદરનું આવરણ પ્રવર્ધો ધરાવે છે અને આ પ્રવર્ધો કેનું નિર્માણ કરશે, તો કે એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. જીવનની રાસાયણિક પ્રવૃત્તિ માટે ઉર્જાની જરૂરિયાત હોય. હવે આપણું શરીર કાર્ય કરે છે, હલનચલન કરી શકીએ છીએ, મતલબ કોષ દ્વારા કાર્ય થતા હશે, તો કોષને પણ કાર્ય કરવા માટે શેની જરૂરિયાત હોય છે, તો કે ઉર્જાની જરૂરિયાત હોય. એ ઉર્જા કોણ પૂરી પાડે છે, તો કે કણાભ સૂત્ર. જે ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. એટીપીને કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થાય છે. કોના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થશે, તો કે એટીપી શું છે, તો કે ઉર્જા ચલણ એટલે શક્તિ ચલણ એટલે કે ઉર્જા અને શક્તિ એટીપીમાં ભરપૂર માત્રામાં રહેલી હોય છે અને આ ઉર્જા કણાભ સૂત્ર દ્વારા આખા કોષને પૂરી પાડવામાં આવે છે. એટલા માટે કણાભ સૂત્રને કોષનું શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે કણાભ સૂત્ર જે છે એ અદ્ભુત અંગિકાઓ છે, કારણ કે તે પોતાના ડીએનએ અને પ્રોટીન્સ ધરાવે છે અને પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. તેથી તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. કણાભ સૂત્રને સૌથી મજબૂત અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે. શા માટે મજબૂત અંગિકા, તો કે આ અંગિકા પાસે પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ છે. ડીએનએ અને રિબોઝોમ્સ હોવાથી તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. એટલા માટે એને સૌથી મજબૂત અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે.